હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. યસ, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. પરેશા પ્રભુજી, દર્શના માતાજી, કાજલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ. ભાવિક પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. ધામી માતાજી હરે કૃષ્ણ. હરિલીલા માતાજી હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ કૃષિ માતાજી. આજે આપણે ભગવદ ગીતા. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સીમા માતાજી. આજે આપણો ભગવદ ગીતાનો લાસ્ટ હે ને 18મું ચેપ્ટર અને સૌથી મહત્વનું આજે આપણે લઈ રહ્યા છીએ. તો એ તમે બધા જેને કહેવાય કે આટલું વર્ષ જે તમે લાભ લીધો એનો આપણે જે લાસ્ટ ડે છે આપણે કરી રહ્યા છીએ અને એ ખૂબ ખૂબ મહત્વનું છે. કેમ છે આપણે હવે ધીમે ધીમે સમજીશું અને આ સમજી જવાય એના માટે આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી પ્રાર્થના કરીએ કે આપણને ભગવદ ગીતાનો જે આ 18મો અધ્યાય છે એ સારી રીતે સમજાઈ જાય. એના માટે આપણે મંગલાચરણ લેશું. આપ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને મંગલાચરણ લઈ શકો છો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप तदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च. श्रीरूपं सागरजातं सगरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् स्वगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी कृष्णभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. આજે આપણો અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. અને જે લોકો કર્મ કરવા માનતા નથી એમના માટે બહુ મનગમતો શબ્દ અને આ જેને કહેવાય સબ્જેક્ટ છે. તો અર્જુનને આટલું બધું ભગવાને સમજાવ્યું. હવે આપણે ગઈકાલે જોયું કે લગભગ ઓલમોસ્ટ ભગવદ ગીતા છે એ પૂરી થઈ ગઈ. ભગવાને ઓમ તત્સત કહી દીધું હે ને કે હવે આ ગીતાનું જ્ઞાન છે હું પૂરું કરી દઉં છું અને હવે હું જાઉં છું એવું કહી ભગવાન જવાના હતા. તો અર્જુનજી શું કરે છે કે આપણે કોઈ વાત કરતા હોય અને પછી કોઈ કે ચલો મારી વાત હવે પૂરી થઈ ગઈ છે હવે હું જાઉં છું અને આપણે હજી થોડી વિશેષ આપણે કઈ જાણકારી જોતી હોય તો આપણે કેમ એને અટકાવીએ, ઉભારો ઉભારો, એનું નામ હોય તો આપણે અલગ અલગ નામથી બોલાવીએ. એવી રીતે આજે અર્જુનજી ભગવાનને હે કેસી નંદન, હે ઋષિકેશ, હે મહાબાહો આવા 3 અલગ અલગ સંબોધનથી બોલાવી રહ્યા છે. તો એનો અર્થ એમ કે અર્જુનને હજી પણ કંઈક જાણવાની ઈચ્છા છે. આપણે બધા 17 દિવસ કન્ટિન્યુઅસ આપણે કરી શકતા નથી અને તમે લોકો બધા જે કન્ટિન્યુઅસ કર્યા તો તમે બધા ખૂબ નસીબદાર છો અને ખૂબ જેને કહેવાય કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે જેને કહેવાય કે તલપાપડ છો અને એ જ લોકો 18 અધ્યાય સુધી ટકી શકે છે. બાકી આવું જે અર્જુનજીને જયારે ભગવાન કહે છે કે હું તમને જ્ઞાન હવે મારું પૂરું થઈ ગયું તો અર્જુન કે ના હજી મારે સાંભળવું છે. તો અર્જુન હજી શું સાંભળવા ઈચ્છે છે તો કે સંન્યાસસ્ય મહાબાહો, મારે સંન્યાસનો ઉદ્દેશ હજી જાણવા માંગુ છું. તો હજી અર્જુનજીને તો આપણે આગળ પણ વાત કરી હતી કે એમને તો શું થાય છે હજી ભગવાને હજુ બધું કહી દીધું પણ છતાંય હજી ઘણા લોકો એવા છે કે જે લોકો સંન્યાસને શ્રેષ્ઠ સમજે છે
તો અર્જુન હજી પણ સંન્યાસ શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે એ અર્જુનને સમજાઈ રહ્યા છે. તો ભગવાને અર્જુનને કીધું કે આ જ જીવનમાં, આ જ જિંદગીની અંદર ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સંન્યાસી જીવન જીવી શકાય છે. અને ભગવાને બહુ સરસ સમજાવ્યું, પણ હજી મને ને તમને પણ હજી ખબર નથી પડતી કે ગૃહસ્થમાં રહીને કેવી રીતે સંન્યાસ જીવન જીવી શકાય. થાય ને આપણને. તો અર્જુનજીને ભગવાન આજે બહુ સરસ સમજાવશે કે આપણે ગૃહસ્થાશ્રમ કરતા કરતા, નિત્ય કર્મ કરતા કરતા, આપણે નિત્ય ફળ બજાવતા બજાવતા પણ આપણે કઈ રીતે સંન્યાસી બની શકીએ છીએ. કે સંન્યાસી બનવા માટે સંન્યાસ લેવો જરૂરી નથી. અહીંયા ભગવાન આપણને સમજાવશે. તો અર્જુનનો જે પ્રશ્ન છે એનો ભગવાન જવાબ આપે છે. હવે ભગવાને કીધું કે ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે. કોણ સંન્યાસ કહે છે? વિદ્વાનો. વિદ્વાનો એટલે કોણ? તો ભગવાને વિદ્વાન કોને કીધા છે? જે ભૌતિક જગતનું જેને જ્ઞાન છે એને નહીં, પણ કોને? કે જે લોકો છે એ ભગવાનને જાણે છે ને. પણ અહીંયા જે વિદ્વાનની વાત થઈ રહી છે એ ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્ય, એટલે કે જે ભૌતિક દુનિયાની અંદર જે લોકો માને છે કે સંન્યાસ. તો અહીંયા શું છે કે આપણે જે કોઈ કાર્ય કરીએ અને એમાંથી જે કંઈ ભોગવીએ એનો ત્યાગ કરીએ એટલે એને શું કહેવાય? સંન્યાસ. બરાબર. તો બુદ્ધિશાળી લોકો હોય ને એ કર્મના ફળના ત્યાગને ત્યાગ કહે છે. અને જે લોકો બીજા વિદ્વાનો, કહેવાતા વિદ્વાનો છે, એ લોકો જે ભૌતિક કાર્ય આપણે કરીએ એને પૂરેપૂરો ત્યાગ કરી દેવાનો, એટલે સંપૂર્ણ કર્મનો ત્યાગ. બરાબર. તો આપણને ભગવાને આગળ પણ સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિ એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતી નથી. ભગવાને 3જા અધ્યાયના 5મા શ્લોકમાં જ આ શબ્દ કીધો હતો. શું કીધું હતું? કે નહીં કશ્ચિત ક્ષણમ મન. કે એક પણ ક્ષણ છે, એ એક પણ ક્ષણ નહીં કશ્ચિત ક્ષણમ હતી. એક પણ ક્ષણ છે કોઈ વ્યક્તિ જાતું તિષ્ઠતિ અકર્મકૃત, કે કોઈ પણ વ્યક્તિ એક પણ ક્ષણ છે કર્મ કર્યા વગર રહી શકતું નથી. કારણ કે આપણો જે સ્વભાવ છે, બરાબર, એ કઈ ને કઈ કર્મ કરવા માટે છે. તો જ્યારે આપણે એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતા નથી, તો પછી આપણે કઈ રીતે સંન્યાસ લઈ શકીએ? ભગવાન અહીંયા હવે ડિટેલમાં સમજાવે છે કે ત્યાગ એટલે શું અને સંન્યાસ એટલે શું. તો યજ્ઞ, દાન અને તપ એ ક્યારે છોડવા જોઈએ નહીં, આપણે આગળ પણ ચર્ચા કીધી છે. આ ભગવાન કે છે કે ક્યારે આપણે યજ્ઞ, દાન, તપઃ કર્મન ત્યાજ્યમ કાર્યમેવત, ત્યારે આપણે આ જે 3 વસ્તુ છે એનો ક્યારે ત્યાગ કરવાનો નથી. બરાબર. અને ખરેખર યજ્ઞ અને દાન અને તપ એ તો મોટા મોટા મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. તો આપણે પેલા યજ્ઞ વિશે સમજીશું. તો મને કોઈ કહેશે યજ્ઞના કેટલા અર્થ થાય અને આપણે યજ્ઞ કોને કહીએ છીએ? માતાજી, યજ્ઞ આપણે હવન કરીએ ને, હોમીએ ને, સ્વાહા Yes. સ્વાહા, હા, એને હવન, એને એને યજ્ઞ યજ્ઞ કહેવાય. કહીએ. યસ, બરાબર છે તપ માતાજી. યજ્ઞ કહેવાય. તપ કરીએ એ પણ યજ્ઞ, યસ, મંત્ર જાપ કરીએ એ પણ યજ્ઞ. યસ. આપણે હરે નિયત કૃષ્ણ કર્તવ્ય, માતાજી. યસ, નિયત કર્તવ્ય કર્મ કરીએ, આપણી ફરજ ડ્યુટી કરીએ, એ પણ યજ્ઞ છે. તો યજ્ઞ આપણે આગળ પણ જોયા કે યજ્ઞ અર્થાત કર્મનો લોકયમ કર્મ બંધન, કે જો આપણે ભગવાન વિષ્ણુ પ્રત્યે કર્મ કરીશું તો અહીંયા યજ્ઞ એટલે કે ભગવાન વિષ્ણુ આપ્યું છે આપણને આપણા શ્લોકની અંદર. બરાબર. તો કે ભગવાન વિષ્ણુને યજ્ઞ કીધા છે કોઈ કહેશે? ભગવાન વિષ્ણુનું એક નામ યજ્ઞ છે અને ભગવાને યજ્ઞ અવતાર પણ અહીંયા પૃથ્વી ઉપર જે 24 અવતાર છે ને એમાં એક યજ્ઞ તરીકે અવતાર ભગવાન ધારણ કર્યો છે. કયો હતો કોઈને ખબર છે? કે સ્વયંભૂ મનુ છે ને, એમના પુત્રી આકૃતિ અને એમના લગ્ન છે એ પ્રજાપતિ રુચિ સાથે થયેલા. પ્રજાપતિ રુચિ. બરાબર. અલગ અલગ પ્રજાપતિના જન્મ બ્રહ્માજી ઉત્પન્ન કરે છે. એમાં પ્રજાપતિ જે રુચિ છે, બરાબર, એમના લગ્ન આકૃતિ સાથે થાય છે અને એમના ઘરે યજ્ઞ રૂપે ભગવાન સ્વયં અવતાર લે છે. એટલા માટે યજ્ઞનો એક અર્થ ભગવાન વિષ્ણુ પણ થાય છે. કોઈ પણ યજ્ઞ થાય તો એ યજ્ઞ છે એ પૂરો થવો જ જોઈએ. જ્યારે કોઈ યજ્ઞ આપણે કરીએ, બરાબર, તો એ યજ્ઞ ચાલુ કરીએ તો એ પૂર્ણ કરવો જ પડે, એ અધૂરો ના છોડાય. એનું એક્ઝામ્પલ અહીં બતાવ્યું છે. કયું એક્ઝામ્પલ છે? આ ચિત્રમાં એક ભગવાન શિવજી છે અને અહીંયા કોણ છે? કોણ દેખાઈ રહ્યું છે? પ્રજાપતિ છે. હરે કૃષ્ણ. યસ માતાજી, દક્ષ પ્રજાપતિ છે. અને દક્ષ પ્રજાપતિ છે એમનું જે જયારે એમના શિવના જે અનુયાયીઓ છે એમનું જયારે મસ્તક કાપી નાખે છે, બરાબર,
ત્યારે શું થાય છે? ભગવાન છે પાછા ફરીથી મસ્તક જોડે છે એમ, બરાબર છે? કારણ કે જો એ યજ્ઞ અધૂરો હતો, એ યજ્ઞ પૂરો ન થાય તો એ ન ચાલે. એટલા માટે એક જેને કહેવાય ને કે આપણે દરેક જગ્યાએ નિયમ હોય છે, એમ યજ્ઞ પણ પૂરો કરવો જરૂરી છે. પછી આ રીતે યજ્ઞ છે પૂરો થાય છે. અને દાન, આપણે હમણાં પણ વાત થઈ કે દાન છે એ ક્યારે, કઈ જગ્યાએ અને કોને કરવું જોઈએ, તો એ આપણે ગઈકાલે સમજી ગયા કે યોગ્ય વ્યક્તિને કરવાનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સમય, સ્થાન અને જે જગ્યાએ દાન કરે છે, ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય તો જ એ દાન છે સર્વશ્રેષ્ઠ દાન કહેવાય. અને બીજું છે તપ. તો આપણે તપ કોને કહેશું? તપ એટલે શું? કોઈ મને કહી શકશે? માતાજી, ઇન્દ્રિયોનું તપ. યસ, ઇન્દ્રિયોનું તપ આપણે કાલે જોયા ને, ધ્યાન, શરીરનું તપ, વાણીનું તપ, મનનું તપ, આપણે ગઈકાલે જોઈ ગયા. વાણીનું તપ. હા, યસ. તો એ તપ એટલે શું? આપણે કાલે સમજ્યા કે વાણીનું તપ, બરાબર, શરીરનું તપ, જે આપણે શરીરને કષ્ટ આપીએ, બરાબર, એ તપ, મનનું તપ. મનનું તપ. હા, તો આ અલગ અલગ તપના પ્રકાર આપણે કાલે જોયા. પણ મેં તમને કાલે તપ એટલે શું નતું સમજાવ્યું, કારણ કે આજે સમજાવવાનું હતું. તો તપ એટલે શું? તપ કરવું, તપસ્યા કરવી એટલે શું? આજે બાબાજી ધ્યાન ધરી રહ્યા છે ચિત્રની અંદર, એ ધ્યાન છે એ તપ છે કે બીજું કઈ તપ છે? તપની વ્યાખ્યા શું કરી શકાય? કોઈને ખ્યાલ છે ખરો? ઇન્દ્રિયોને વશ કરીને ચિત્ત ભગવાનમાં જ સ્થિર કરવું. યસ, ઇન્દ્રિયની વસ્તુ કરવી જ પડે તપ કરવું હોય તો, બરાબર છે. કારણ કે નેત્ર આપણે તપશ્ચર્યા કરી શકીએ નહીં. તો આપણા જે આચાર્ય સમજાવે છે, જ્યારે આપણે એવું કાર્ય, બરાબર, કે જે કાર્ય કરવું આપણા માટે દુષ્કર છે અને એ કાર્ય કરવા માટે આપણે સાધના ભક્તિ કરીએ છીએ ને, એને ત્યારે તપ કહેવાય છે. પછી અલગ અલગ થઈ શકે છે, વાણીનું તપ થઈ શકે છે, મનનું થઈ શકે છે. અને આપણે વધારે અત્યારે આપણે શું છે કે શરીરથી ભક્તિ કરીએ છીએ, તો શરીરનું તપ આપણા માટે સૌથી વધારે મહત્વનું છે. કે શરીરનું તપ કરીશું ને તો ઓટોમેટિક વાણી અને મનનું તપ આવી જશે. કઈ રીતે? તો કે આપણે આ શરીર દ્વારા આપણે એવું કષ્ટ કરીએ છીએ, શરીરને કષ્ટ આપીએ છીએ, અને એ કષ્ટ એટલા માટે આપીએ છીએ કે જેનાથી મન પણ શુદ્ધ થાય અને આ આપણું જે વાણી છે એ પણ શુદ્ધ થાય. તો એ રીતે આપણે આચાર્ય સમજાવે છે કે જે આપણે એકાદશી કરીએ છીએ ને, એ પણ એક તપ છે. અને આજે એકાદશી છે તો કોઈ નિર્જળા કરે છે, કોઈ જલ સાથે કરે છે, કોઈ ફળ સાથે કરે છે, બરાબર, અને કોઈ જેને કહેવાય કે એકદમ ફલાહાર કરે તો પણ કહી શકે. તો આજે નિર્જળા કેટલાય કરી છે? 11 કોઈ કહી શકશે? હેન્ડ રેઝ કરી શકશો? આજે નિર્જળા કેટલાય કરી છે? હરે કૃષ્ણ. અચ્છા, પાણી સાથે ફ્રૂટ સાથે 11 કરવા વાળા, પાણી અને ફ્રૂટ સાથે કરવા વાળા. હરે કૃષ્ણ માતાજી, પાણી સાથે અડધો દિવસ કરી. નીતુ માતાજી, પાણી પીને અડધો દિવસ. હરી બોલ. એમાં એવું છે, નિર્જલા કરી હતી પણ પછી ઓલા શ્લોક બોલવાના હતા ને તો ગળું સુકાતું હતું, પછી Yes, પાણી પી. yes. હરી બોલ. બહુ સરસ માતાજી, પ્રયત્ન કર્યો ને એ બહુ સરસ છે. ઓકે એમ ભાવિક. 2 કલાક 3 કલાક એવી રીતના કરું છું. યસ માતાજી, બહુ સરસ. પછી આરતી માતાજી અને ભાઈ પ્રભુજી. અચ્છા, બીજું કોઈ જે ફૂલ ફરાળ સાથે પણ 11, આજે તમે અનાજ નો લો ને તો પણ આપણે કાલે વાત કરી ને કે અનાજ નો લઈએ ને તો પણ આજના દિવસે શ્રેષ્ઠ કહેવાય છે, કારણ કે ભગવાન આજે અનાજ લેવાની ના પાડે છે. તો એવી રીતે ભલે ફૂલ ફ્રૂટ કર્યું હોય, ફૂલ ફળાહાર કર્યું હોય, પણ 11 કર્યા હોય તો. યસ, ભાવની માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, હું દર 11 કરું અન્ન વિનાની. હરી બોલ. શશી માતાજી, સવિતા માતાજી, નિરાલી માતાજી. હરી બોલ. સરસ સરસ, બહુ સરસ. તો કઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ થી આપણે બધા ઈલા સોલંકી માતાજી, યસ, નેક્સ્ટ ટાઈમ થી બધા આપણે કરવાની કોશિશ કરીશું, બરાબર ને? કે આપણે કરવું જોઈએ, કારણ કે એ શરીરનું તપ છે. તો આ બધું કરવા પાછળ આપણને શું ખબર પડે છે કે આવું કરીએ એટલે આપણું જે જો આચાર્ય શું કહે છે આપણને કે આપણે જયારે ખોરાક લઈએ ને એટલે આપણું જો આપણે રસોઈ જો જમવું હોય તો રસોઈ બનાવવી પડે. રસોઈ બનાવી એટલે એમાં આપણો સમય જાય, પછી આપણે જમવામાં સમય જાય, પછી યસ સિદ્ધિ માતાજી, હરે કૃષ્ણ, બહુ સરસ. પછી આપણે પચાવવામાં આપણે શરીરને કામ કરવું પડે. એ દરેક એક જમવાનું ચાલુ કરીએ ને આપણે એટલે પછી આપણે આખું બધું શરીર છે વર્ક કરવા માંડે છે.
અને બીજું કે આપણને સાયન્ટિફિકલી ખબર છે કે આપણે 15 દિવસે પણ એક વખત ઉપવાસ કરવો જોઈએ, જેથી કરીને આપણું જે અંદરનું મેટાબોલિઝમ છે એ અંદર જે બધું અશુદ્ધિ છે એ ક્લિયર થઈ જાય છે. અને સૌથી વધારે કેન્સર છે એનાથી થતું નથી, કારણ કે જે ડેડ સેલ છે જે આપણે બધા કહી રહ્યા છીએ એ બધા જે વર્ક કરતા ન હોય ને એ બધા એને રિમૂવ થઈ જાય છે બધા. અને એ રીતે આપણું જે શરીર છે એ શુદ્ધ થાય છે, અંદર બહારથી શુદ્ધ થાય છે, અંદરથી શુદ્ધ થાય છે, બરાબર. અને આ રીતે આપણે હંમેશા શરીર તપ કરવું જોઈએ. તો હવે આપણે જે બી કાર્ય કરીએ છીએ તો આપણને જે ફળ પ્રાપ્ત થાય છે, બરાબર. તો એ આપણે જે કઈ સિદ્ધિ મેળવીએ છીએ, જે કઈ આપણને પ્રતિષ્ઠા મળે છે, કઈ બી આપણને પ્રાપ્ત થાય છે, તો એ કેવી રીતે મળે છે? એની પાછળ 5 કારણ છે. આપણે કઈ પણ કાર્ય કરીએ અને એનું પરિણામ આપણને પ્રાપ્ત થાય એના માટે 5 કારણ છે. તો ભગવાન શું કે છે કે એમાં પેલું છે આ શરીર, એટલે કે કર્મનું સ્થાન. શરીર દ્વારા કર્મ થાય, બરાબર. એટલે કે કર્મનું સ્થાન એટલે શું? આપણે આ શરીર, આપણે 13મા અધ્યાયમાં પણ જોઈ ગયા કે ક્ષેત્ર એટલે કે કર્મનું સ્થાન, ક્યાં? શરીર. પછી વિભિન્ન ઇન્દ્રિયો, આપણી આ ઇન્દ્રિયો છે, શરીર, હાથ, પગ, આપણી કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, નાક, કાન, આ બધું છે એટલે આપણે કામ કરી શકીએ છીએ. પછી ત્રીજું છે અનેક પ્રયાસો. ઇન્દ્રિયો વડે આપણે કંઈ પ્રાપ્ત કરવું હોય તો પ્રયાસ કરવા પડે, બરાબર. તો એ છે પ્રયાસો, પ્રયત્ન. અને છેલ્લે પરમાત્મા. આ 5 વ્યક્તિ ભેગા થાય ને તો જ આપણે આપણા કર્મના ફળ આપણને મળે છે, પ્રાપ્ત થાય છે, એમને મળતા નથી. તો આ રીતે ભગવાન આપણને સમજાઈ રહ્યા છે કે બધું જ હોય પણ છેવટે પરમાત્મા જો વચ્ચે ના હોય તો આપણા કર્મ છે એ કર્મનું ફળ પ્રાપ્ત થતું નથી. તો આપણે બધું જ હોય, આપણું આ શરીર હોય, ઇન્દ્રિયો હોય, પ્રયાસ પણ કરીએ, પણ તમે જોશો તમારી લાઈફમાં પણ આવું ઘણી વખત બનતું હશે, તમે પણ જોયું હશે કે ઘણા વ્યક્તિ ખૂબ હોશિયાર હોય, ખૂબ પ્રયત્ન કર્યા હોય પણ પ્રગતિ નથી કરી શકતા, અને ઘણા એકદમ બહુ ઓછું ભણ્યા હોય અને ઓછા પ્રયત્ને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આવું કેમ થાય છે? તો છેલ્લે એનું કારણ છે પરમાત્મા. પરમાત્માનો હાથ ન હોય ને ત્યાં સુધી. એટલે આપણે વારંવાર કંઈ બી કરતા હોય તો પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થનામાં બહુ જ બળ છે, અને પ્રાર્થના કરવાથી આપણા જે કોઈ પણ કાર્ય આપણા તો આપણા સંસ્કારમાં છે. આપણા મા બાપે આપણને સમજાવ્યું છે કે કંઈ પણ કરવું હોય તો આપણે ભગવાનના મંદિરમાં જઈએ ને પ્રાર્થના કરીએ, ભલે જે પણ માંગતા હોય આપણે. ભગવાન કહે છે ને કે જે કોઈ અર્થાર્થી પણ મારી પાસે આવે છે, મારી પાસે માગે છે, તો પણ ભગવાનને પ્રિય છે. તો આપણે કંઈ પણ કાર્ય કરવું હોય તો પણ આપણે ભગવાનને પ્રાર્થના કરી અને આપણે જઈએ છીએ તો ચોક્કસથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો સિદ્ધિ માટેનું કારણ છે, શ્રેષ્ઠ છે, ભગવાન છે. અને ભગવાન હવે કહે છે કે જે કોઈ વ્યક્તિ એમ માને કે ના હું જ બધું કરું. આપણે બધા એવું કહેતા હોય છે ને, ઘણી વખત કહેતા હોય છે કે આપણે તો આટલા મહેનત કરીને એટલે આપણને આ ફળ પ્રાપ્ત થયું છે, એમને નથી થયું કઈ. એવું કહેતા હોય છે કે આખી જિંદગી આટલું કાર્ય કર્યું ત્યારે મને આ મળ્યું છે, એવું બધા કહેતા હોય છે. તો ભગવાન કહે છે કે ના, એવું નથી. તો આ વસ્તુ છે ભગવાને આપણને 3જા અધ્યાયમાં પણ કીધી હતી. કયા શ્લોકમાં કીધી હતી? સ્ટાર્ટિંગમાં ભગવાને સમજાવ્યું હતું કે આપણે જે બી કઈ કાર્ય કરીએ છીએ એ આપણે કરીએ છીએ કેમ માનીએ છીએ? કારણ કે આપણને અહંકાર. એમાં ભગવાને શું કીધું હતું? 3જા અધ્યાયનો 27મો શ્લોક, પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. દરેક જે જીવ છે અહંકારની વસ્તુને એવું માને છે કે હું કરું છું. આપણે કહેતા હોય છે ને કે આ ઘર છે ને, આજે હું છું ને તો આ બધું છે, એવું પણ તમે સાંભળ્યું હશે. અને ઘણી જગ્યાએ આપણે પણ બોલ્યા હશે કે આજે હું નહીં હોય ને તો પછી તમને ખબર પડશે કે આગળ કેમ થાય છે, બરાબર. તો આ વસ્તુ આપણે અહંકાર વશ કહી રહ્યા છીએ, ખરેખર એ આપણે કહી શકતા નથી. પ્રકૃતિના 3 ગુણો આપણે 17મા અધ્યાયમાં 14મા અધ્યાયમાં સમજી ગયા કે 3 ગુણોના અનુસાર વિવશ થઈને આપણે કર્મ કરીએ છીએ. 3જા અધ્યાયના 5મા શ્લોકમાં કીધું. અને એ 3 ગુણોના કારણે જ આપણે કર્મ કરીએ છીએ અને આપણે કરતા નથી. આ વસ્તુ આપણે અહીં સમજાવીએ છીએ. તો હવે એ કરતા હોય તો કરતા કેવા હોય? તો આપણે જેમ આગળ સમજીએ એમ દરેક રજોગુણી, તમોગુણી અને સત્વગુણી 3 પ્રકારના કરતા હોય છે, બરાબર. તો જે લોકો સાત્વિક કરતા હોય ને તો એનામાં ઉત્સાહ હોય, ધીરજ હોય, એનામાં અભિમાન ન હોય, બરાબર. અને આ 3 ગુણોથી એ ઉપર હોય, બરાબર. જે આપણે ગુણાધીન છીએ આપણે બધા, તો એ કેવા હોય? ગુણાતીત હોય, બરાબર. તો આવા ગુણાતીત હોય ને એ લોકો સાત્વિક કહેવાય. રાજસિક કોને કહેવાય? તો એ લોકો અતિશય લાલસી. રજોગુણી વ્યક્તિ એટલે કે આપણે બધા, આપણી બધી ઈચ્છાઓ અનિયંત્રિત છે. એટલે અનિયંત્રિત ઈચ્છા હોય એટલે રજોગુણી હોય, અને રજોગુણી હોય એટલે કેવા હોય? હંમેશા પોતાના ઈચ્છાઓ પૂરી કરવા માટે અલગ પ્રયત્ન, જેને કહેવાય કે ઉગ્ર કર્મ કરતા હોય છે, બરાબર. અને એ કેવો હોય છે? કે લોભી હોય,
ઈર્ષા કરતા હોય, બરાબર, અપવિત્ર હોય, પછી સુખ દુઃખ વિકસિત થઈ જાય. થોડુંક જો એને પ્રાપ્ત થઈ જાય ને પોતાને, તો એ ખુશ થઈ જાય અને પાર્ટી કરવા માંડે. અને જો એના પોતાના પ્રયત્ન નિષ્ફળ જાય તો દુઃખી થઈ જાય. આપણે આવું થાય છે ને, આપણે પ્રયત્ન કરીએ ને આપણે દુઃખી થઈએ તો આપણને પ્રયત્ન નિષ્ફળ જાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ ને. પછી આપણને કઈ લાભ થાય, બરાબર, તો આપણે શું કરીએ છીએ, આપણે ખુશ થઈ જઈએ છીએ. તો આ રજોગુણ, આપણે 100% બધા રજોગુણી છીએ અને આપણે બધા રજોગુણી કરતા છીએ, કારણ કે આપણામાં રજોગુણ સૌથી વધારે છે. અને એ રીતે આ એનો ભાવ હોય છે. અને પછી તમોગુણી. તો તમોગુણી લોકો તો ખબર જ નથી હોતી કે સાચું શું ને ખોટું શું. ખોટું હોય એને સાચું માને, સાચું હોય એને ખોટું માને. આપણે જાણીએ છીએ કે આતંકવાદી છે કે જે કાર્ય કરે છે એ લોકો તો શું છે, હા, અમે તો આ પિક્ચરમાં બતાવ્યું છે, એ લોકોને શું થાય કે એ અનેક લોકોનો સંહાર કરે છે, પણ એ એવું માને છે કે ના, આ તો સાચું કર્મ છે. તો આ રીતે એ લોકો છે ખોટાને સાચું કહેતા હોય છે, સાચાને ખોટું કહેતા હોય છે. અને હંમેશા જે શાસ્ત્ર આજ્ઞા આપે છે એના વિરુદ્ધ કાર્ય કરતા હોય છે અને હંમેશા એ લોકોનું પતન થતું હોય છે. હવે આપણને આ પ્રમાણે જેવી રીતે આપણે કરતા જોયા, તો આ કરતા કાર્ય કરે છે તો એના જે પ્રકાર 3 હોય, તો આ બુદ્ધિ છે એ કાર્ય કરાવે છે, બરાબર. તો બુદ્ધિ પણ 3 પ્રકારની હોય છે. તો એમાં પણ સાત્વિક, રાજસિક અને તામસિક આવશે. તો જે લોકો સાત્વિક છે, બરાબર, એ લોકોને ખબર છે કે કયું કાર્ય છે બંધન કરતા છે અને કયું કાર્ય છે એ મુક્તિ કરતા છે. તો એવું જે કોઈ સમજે ને, તો એની બુદ્ધિ છે એ સત્વગુણમાં કહેવાય. અને એ રીતે એની બુદ્ધિ છે એ આપણે એને આધ્યાત્મિક પણ કહી શકીએ છીએ. પણ જે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ છે રજોગુણી હોય તો એને ખબર નથી પડતી, બરાબર, કે ખરેખર આ જે પ્રાપ્ત કરી રહ્યો છે, જે સુખ આસક્તિ છે, જેના પ્રત્યે ખૂબ પ્રેમ રાખે છે, મમત્વ રાખે છે, બરાબર, તો એ ખરેખર સાચું કર્મ કરીને કરે છે કે ખોટું કરીને કરે છે, એ ભેદ નથી કહી શકતો. કારણ કે એની ઈચ્છા એટલી બધી પ્રબળ હોય છે ને કે એ ઈચ્છા પૂરી કરવા માટે કોઈ પણ કર્મ કરવા તૈયાર હોય છે. એટલા માટે અહીં કીધું છે કે રાજસિક જે બુદ્ધિ હોય, એ રાજસિક બુદ્ધિ છે ને, એ કર્મ અકર્મમાં, ધર્મ અધર્મમાં એ ફેર કરી શકતો નથી. અને જે તામસિક હોય છે ને, એ તો બિલકુલ એ જેને કહેવાય કે શાસ્ત્રની વિરુદ્ધ, જે ધર્મમાં નથી લખતું એ પ્રમાણે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કેવા બધા આ માંસ માટે બધી ગૌ હત્યા કરી રહ્યા છે. અને આપણો દેશ છે, આપણને ખબર છે કે આપણા દેશમાં સૌથી વધારે વસ્તી છે, એટલે બધા જ પ્રકારના જે ઉદ્યોગ છે એ સૌથી વધારે બધી જ આખા વર્લ્ડની કંપનીઓ ક્યાં ધ્યાન આપે છે, અહીંયા ધ્યાન આપે છે. કે અહીંયા જે કહેવાય કે ઇન્ડિયાની અંદર સૌથી વધારે પોપ્યુલેશન છે, તો અહીંથી વધારે બિઝનેસ થશે. અને એટલે અહીંથી જે બહાર જે બિઝનેસ થતા હોય છે, નિકાસ ને જાહેરાતની બંને પ્રક્રિયા છે, એ બંનેમાં આપણે બધા મોખરે હોય છે. અને જે આ કાર્ય છે એમાં આપણને કહેતા શરમ આવે કે આપણે જે મીટ છે એ મીટની સપ્લાય કરવામાં આપણે બધા જે ઇન્ડિયા છે નંબર જેને કહેવાય 1 થી 3 માં આવી જતો હોય છે. તો આપણા માટે આ બહુ ખરાબ કહેવાય. પણ આપણે ખબર પડતી નથી કે સારું શું ને ખરાબ શું. તો એ કહેવાય છે તામસી બુદ્ધિ કહેવાય છે. તો પછી આ જે શરીર અને આ બુદ્ધિ છે, એ જો સત્વગુણી તમોગુણી હોય તો એ પ્રમાણે સુખ પ્રાપ્ત થાય, બરાબર. તો જો સત્વગુણી સુખ હોય તો સત્વગુણી સુખ આપણને પ્રાપ્ત થાય છે તો કે સત્વગુણી બુદ્ધિથી થાય છે. સાત્વિક બુદ્ધિ હોય તો સાત્વિક સુખ પ્રાપ્ત થાય. તો એ કેવું હોય, તો શરૂઆતમાં એ આપણને ઝેર જેવું લાગે, પરંતુ પછી એ આપણને અમૃત જેવું લાગે છે. એવું શા માટે? તો કોઈ પણ સારું કાર્ય કરવું હોય ને, તો આપણને ખબર છે કે તમે જો કોઈ લોકો કોઈ સારી જગ્યાએ કોઈ એવા ક્લાસ કરવા ગયા હોય ને, તો એ લોકો આપણને કહે કે સારી ટેવ પાડતા 21 દિવસ તો મિનિમમ લાગે છે. સારી હેબિટ કરતા આપણામાં એવું કહે છે કે 21 દિવસ લાગે છે. તો એ શરૂઆતમાં પણ તકલીફ પડશે. અત્યારે જે બી નવા ભક્તો છે સવારમાં મંગળા આરતીમાં ઉઠતા હશે તો બહુ તકલીફ લાગશે, બરાબર. પણ પછી એ તમને ધીમે ધીમે કેમ અમૃત જેવું લાગશે, તો એના માટે અનુભવ કરવો પડશે, બરાબર. હું કહીશ ને, અહીંયા ઘણા બધા ભક્તો છે કે રેગ્યુલર મંગળા આરતીમાં આવે છે. અચ્છા, હેન્ડરેસ કરશો નિરાલી, ઘણા બધા માતાજી છે રેગ્યુલર મંગળા આરતીમાં આવવાવાળા, હેન્ડરેસ કરશો, બધાને ખબર પડે કે આટલા લોકો આવે જ છે રેગ્યુલર મંગળા આરતીમાં. હરે કૃષ્ણ માતાજી, હું કોક દિવસ આવું છું પણ હવેથી આવવાનું પ્રયત્ન કઈ કરીશ કે વાંધો રોજ નહીં. આવીશ. જો અહીંયા ઘણા બધા છે, વેલુબા પ્રભુજી છે, હરિલાલા માતાજી છે, હેન્ડરેસ નથી કરતા, પણ ઘણા બધા છે. લલિતભાઈ ક્યારેક પ્રભુજી છે, પછી ક્યારેક મહેશ મોડું પ્રભુ થઈ છે, મીરા માતાજી છે, જાય. પછી મીનાક્ષી માતાજી, પછી નીતુ માતાજી, બધા જ આવે જ છે. બધા હું સવારમાં જોઉં છું, બરાબર છે. ત્યાં બધા મંગળા આરતી સવારે આવતા હોય છે. યસ, નરેન્દ્ર પ્રભુજી પણ આવે છે, પછી માતાજી બધા. તો શરૂઆતમાં તમને બધાને કેવું થતું હતું, કોઈ મને કહી શકશે? નિરાલી માતાજી, તમે કહી શકશો કે શરૂઆતમાં તમે મંગળા આરતીમાં આવતા હતા તો તકલીફ કેટલી પડતી હતી?
જી માતાજી, હરે કૃષ્ણ, દંડોત પ્રણામ. જી માતાજી. શરૂઆતમાં થોડુંક એવું લાગતું હતું, પણ નહીં, હવે કોક થી ચૂક થઈ જાય છે ને માતાજી, તો એમ થાય છે આખો દી વસવસો થાય કે હાય આજ મારાથી ઉઠાણો ને ભગવાન. Yes. મને એમ થાય આજે ઉઠાણનો દિવસ આખો દી વીણાબેન માતાજી આવે છે રોજ. અચ્છા માતાજી, આજે નહોતા તમે. યસ માતાજી. તો બીજી આરતીમાં હા, બીજી આરતી કરો છો, સુંદર આરતી પણ કરો છો. યસ, સાચી વાત છે. તો જે નવા ભક્તો હશે થતું હશે કે આવું કેમ કરું, આવું તો શું, એવું તે શું છે? તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે કીધું છે કે જે લોકો સવારે મંગળા આરતી કરે છે ને એના દિવસમાં અમંગળ કોઈ દિવસ થતું નથી, અને બધા લાખો લોકોનો આ અનુભવ છે. બરાબર, કે કઈ અમંગળ થતું નથી, અને કઈ પણ થાય તો એમાં આપણું જ હિત હોય. બરાબર. તો આ જે સાત્વિક સુખ છે ને, એ સુખ શરૂઆતમાં આપણને ઝેર જેવું લાગે, પણ પછી અમૃત જેવું લાગે છે, અને એ આપણે બધા અનુભવ કરી શકીએ છીએ. પછી જે રાજસિક સુખ હોય ને, એ સુખ કેવું હોય છે કે રાજસિક સુખની અંદર કેવું હોય કે શરૂઆતમાં આપણને સાવું સાવું લાગે. બરાબર. કારણ કે દાખલા તરીકે કોઈ બે લવર હોય તો શરૂઆતમાં બે ખૂબ જ પ્રેમ કરતા હોય, હા તારા વગર તો હું જીવી નહીં શકું, આ તે ફલાણું ઢોકણું. પછી જયારે લગ્ન થઈ જાય, બરાબર, લગ્ન થઈ ગયા પછી બધી ખબર પડે હે, એમાં શું છે કે જયારે નવું નવું પ્રેમ હોય ને તો બે એકબીજાને જાણતા ન હોય, પછી તો બધી બધી જેને કહેવાય કે કુટેવો ખબર પડે, પછી કે આ તો બધું નહીં સહન થાય, અને પછી જેને કહેવાય કે થોડો થોડો ઝઘડો ચાલુ થાય, પછી તો એ ખૂબ જ જેને કહેવાય કે બહુ જ પેલા આમાં પરિણમતો હોય છે. તો રાજસિક સુખ હોય ને શરૂઆતમાં આપણને સારું લાગે, પછી એ આપણને શું કહેવાય કે એ આપણને આપણા આસક્તિ અને ખોટો પ્રેમ હોય છે, એના કારણે આપણને પછી એ ઝેર જોર લાગે છે. અને એની આપણે ઘણી બધી કહેવત હોય છે કે શરૂઆતમાં શું કે ચંદ્રકળા, પછી કે કેવી, એવું બધું બહુ સરસ ગુજરાતીમાં તો ઘણી બધી કહેવતો ફરતી હોય છે કે શરૂઆતમાં ચંદ્રકળા કે પછી કઈક બીજી કલા કે પછી કે જલજલા, આવું બધું કહેતા હોય છે હે ને. પતિ પત્નીના જોક્સ આવતા હોય છે, એમાં સૌથી જોક્સ પતિ પત્નીના હોય છે, ને એમાં આવું બધું બધા કહેતા હોય છે. બરાબર ને. તો આવું રજોગુણીમાં આવું થતું હોય છે, કારણ કે એમાં ફક્ત રજોગુણી હોય છે, અને તમોગુણી તો શું હોય છે કે ભ્રમણા, એટલે કે એ પોતે જીવન જે જીવે છે ને એ સંપૂર્ણ મોહમાં, ખબર જ નથી હોતી કે જે એ કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે. બરાબર. અને 100% એ લોકોમાં આળસ, ઉમળાટ અને નિંદ્રા, એને સૌથી વધારે એ લોકો શ્રેષ્ઠ માનતા હોય છે. તો આ રીતે તમોગુણી સુખ છે બહુ ખરાબ હોય છે. પછી ભગવાન સમજાવે છે કે આપણને ભગવાને આગળ પણ ચોથા અધ્યાયમાં સમજાવી ગયું કે ચાતુર્વર્ણ્ય માયા સિસ્ટમ ગુણકર્મ વિભાગ. ભગવાન શું સમજાવ્યું હતું કે મેં 4 વર્ણની સ્થાપના કરી છે, તો ગુણકર્મ પ્રમાણે સ્થાપના કરી છે. તો એમાં જે લોકો જે બ્રાહ્મણો હોય, બરાબર, તો બ્રાહ્મણો કેવા હોય, તો આપણે તો શું કહીએ છીએ કે જન્મથી બ્રાહ્મણમાં જન્મ થયો એ બ્રાહ્મણ. તો ભગવાને આપણને આગળ સમજાવી દીધું ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં કે ખરેખર જે ગુણ અને કર્મ હોય ને એ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય કહેવાય. તો જે બ્રાહ્મણ હોય ને એના આ ગુણ હોવા જોઈએ. તો કેવા છે કે સમો દમસ તપઃ. સમો એટલે શાંતિપ્રિયતા, દમ એટલે કે આત્મસંયમ, તપ એટલે તપ, પછી શૌચમ એટલે પવિત્રતા, શાંતિ એટલે સહિષ્ણુતા, સત્યનિષ્ઠતા, અને જ્ઞાન, વિજ્ઞાન અને ધાર્મિકતા. આટલા ગુણ હોય ને તો જ એ વ્યક્તિ છે એ બ્રાહ્મણ કહેવાય. બરાબર. જો આ ગુણ ન હોય તો બ્રાહ્મણ કહેવાય નહીં. તો હવે આપણે જોવાનું કે આપણો જન્મ બ્રાહ્મણ કુળમાં જોઈ ઘણા છે, ઉષાબેન દવે છે, પછી ઘણા બધા બ્રાહ્મણ છે. તો આપણે જોવાનું કે આપણે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો તો શું આપણે જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, પછી આપણે તપ, આપણે પવિત્ર છીએ, આપણે શાંતિ પ્રિયતા છીએ, આપણામાં સહનશક્તિ છે, સત્ય બોલીએ છીએ, આત્મસંયમ છે, ઇન્દ્રિયો પર કંટ્રોલ છે આપણો. જો આ બધું હોય ને તો જ એને બ્રાહ્મણ કહેવાય, અને એવા જ બ્રાહ્મણો છે યજ્ઞ કરાવી શકે. બરાબર. તો જો આપણે બ્રાહ્મણના કુળમાં જન્મ લીધો હોય અને આવા ગુણ હોય તો આપણે બ્રાહ્મણ કહેવાય. પણ પછી બીજા કુળમાં જન્મ લીધો, દાખલા તરીકે મેં ક્ષત્રિયમાં જન્મ લીધો છે, પણ મારામાં થોડા થોડા ગુણ આવી રહ્યા છે, તો હું ક્ષત્રિય ના કહેવાય. હવે ભગવાન એવું સમજાવે છે કે ક્ષત્રિય હોય કેવા હોય, તો એનામાં વીરતા હોય, શૌર્ય હોય, તેજ, શક્તિ હોય, ધૃતિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્યતા હોય, ઉદારતા પણ હોય. અને જે ક્ષત્રિય હોય એનામાં નેતૃત્વ કરવાની એનામાં ગુણ હોય. તો આવા જે ગુણ હોય ને એ જ ક્ષત્રિય કહેવાય, નહીં કે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો હોય એવા. તો અહીંયા ભગવાન આપણને ડિટેલમાં ફરીથી આપણને ચોથા અધ્યાયમાં સમજાવ્યું અને આજે ફરીથી સમજાવે છે, કારણ કે આ વસ્તુ આપણે સમજતા નથી, અને એટલા માટે જ આજે આપણા સમાજમાં ખૂબ ઊંચ નીચનો ભેદભાવ થઈ રહ્યો છે. એનું કારણ શું છે કે આપણે જે બધા પિક્ચર ને બધું આ સિરિયલ ને બધું જોતા હોઈએ છીએ ને એનો પ્રભાવ છે. કારણ કે એ સિરિયલમાં એવું બતાવતા હોય છે કે કોઈ બ્રાહ્મણ હોય, એ બ્રાહ્મણ આવી રીતે જેને કહેવાય કે નદીમાં નહીને નીકળતો હોય અને એને કોઈ શુદ્ર છે સ્પર્શ કરી લે અને પછી કે શિવ 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 મારે તો ફરતી ના આવવું પડશે, એવું કહેતા હોય છે ને. તો આ બધું જે પિક્ચરમાં બતાવે ને એટલે આપણને થાય
કે બ્રાહ્મણ આને જ કહેવાય ને આને શુદ્ર કહેવાય. ના, એવું નથી. પણ ભાગવતમની અંદર અને સ્કંદ પુરાણની અંદર અમને સમજવામાં આવે છે કે એક શ્લોક છે કે જન્મ જાય તે શુદ્રો, દરેકે દરેક વ્યક્તિ જન્મથી શુદ્ર છે, બરાબર. અને પછી એ છે એના કર્મથી પછી આગળ આગળ એ પ્રગતિ કરતો હોય છે. એ તમે આગળ તમે લેવલ 2 માં આવશો ત્યારે વધારે તમને સમજાવવામાં આવશે. તો ખરેખર ભગવાન શું કે છે કે જે આ વર્ણ છે એ વર્ણ વ્યવસ્થા છે ગુણ પ્રમાણે છે. જે લોકો ખેતી કરે, વેપાર કરે, એ બધા છે એ વૈશ્ય કહેવાય, અને બીજાની સેવા કરે એ શુદ્ર કહેવાય. તો અહીંયા શુદ્ર કોને કહેવામાં આવે છે કે જે લોકો બીજાની સેવા કરીને પૈસા પ્રાપ્ત કરે એને ક્ષુદ્ર કહેવાય. તો હું જોબ કરું છું તો જોબ કરવા માટે શું કરું? સરકારની સેવા કરું છું અને પછી હું પ્રાપ્ત કરું છું, તો હું સેવા કરીને પૈસા લઉં છું, તો ચોક્કસથી હું પણ ક્ષુદ્ર જ કહેવાય. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈની સેવા કરીને પૈસા લે છે ને તો એ ક્ષુદ્ર કહેવાય. પછી એ કોઈ કંપનીનો સીઈઓ હોય ને તો સીઈઓ પણ ક્ષુદ્ર કહેવાય છે, બરાબર. તો આ રીતે ક્ષુદ્ર કોને કહેવાય ભગવાન અહીંયા સમજાવે છે. હવે ભગવાન બીજું એક આપણને ભગવાન સમજાવે છે કે જ્યારે આપણે આપણું કાર્ય છે નથી કરતા અને બીજાનું કાર્ય કરીએ છીએ ને તો પછી એમાંથી આપણને જેને કહેવાય કે આપણે પ્રગતિ કરી શકતા નથી. અને ભગવાન એવું સમજાવે છે કે આપણે આપણું પોતાનું જે સ્વધર્મ હોય ને, આપણું નિયત કર્મ આપણે આપણું કર્મ કરવું જોઈએ. એટલે એ આપણે કઈ રીતે સમજી શકાય? દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, બરાબર, એનામાં એવા ગુણ છે કે એ ફક્ત ને ફક્ત એ આવી રીતે સેવા જ કરી શકે છે, બરાબર. કે હું છું તો મને એમ છે કે મારામાં એવો જ ગુણ છે કે હું કોઈની સેવા કરીને જ પ્રાપ્ત કરી શકું છું. પણ પછી મને એમ થાય છે કે ના ના, આ કાર્ય તો મારું ખરાબ છે, બરાબર. કોઈ વેપારી હોય તો વેપારી વ્યક્તિ હોય તો એને કેવું હોય કે વેપારમાં એને ખોટું બોલવું જ પડે, બરાબર. જોઠું ન બોલે તો એનો ધંધો ન થાય. તમે કોઈ દુકાને તમે ગમે ત્યારે તમે ખરીદી કરવા જતા હશો તો વેપારી શું કે આપણે એને ખબર પડી જાય કે આપણને આ વસ્તુ ગમી ગઈ, તરત શું કરે? એના વખાણ કરવા માંડે. હા હા બેન, તમારી ચોઈસ તો બહુ સરસ છે, હા હા એ બહુ સરસ છે, આ બરાબર છે, આ છે તે છે, આપણને એવું કહેતા હોય છે, બરાબર છે. તો એ વેપારીનો એને વેપાર કરવાનો એનો એક પેલું છે, એટલે વેપાર કરવા માટે આવું કરવું પડે. અને પછી એમ વિચાર કરે આ વેપારમાં તો મારે ખોટું બોલવું પડે છે, એના કરતા તો હું આ સાચું બોલીને મારું કર્મ કરું, એટલે હું વેપાર છોડી દઉં અને બ્રાહ્મણનું કામ કરવા માંડું. તો શું એ બ્રાહ્મણનું વિદ્યા પ્રાપ્ત કરી અને તપ ને યજ્ઞ ને બધું કરાવી શકશે? નહીં કરી શકે. એટલે આપણા જેવા ગુણ હોય ને, કર્મ હોય ને, એ જે આપણે કર્મ કરતા હોય ને એ બરાબર છે, બરાબર. અને પછી આપણે આપણું કર્મ કરતા કરતા બીજાનું કર્મ કરવા માંડીએ તો એ કર્મ બરાબર નથી. અને એ તમે લેવલ 2 માં તને વધારે સારી રીતે સમજાઈ શકીશ કે કઈ રીતે આપણે આ સમજશું. પછી ભગવાન શું કે છે કે ખરેખર આપણે દિવ્ય અવસ્થામાં પ્રાપ્ત ક્યારે કરી શકીએ? આપણી પણ જેને કહેવાય કે આ જ દુનિયાની અંદર, બરાબર, આપણે અહીંયા જ આપણે છે એ આપણે કેવી રીતે આપણે દિવ્ય જીવન જીવી શકીએ, બરાબર. તો આપણને મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે આ જ ભૌતિક જગતની અંદર આપણે કઈ રીતે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી અને આધ્યાત્મિકતામાં પ્રવેશ કરી અને આપણે અહીંયા જ સુખ અને શાંતિ અનુભવી શકીએ, બરાબર. તો અહીંયા બે ચિત્ર બતાવ્યા છે. એક છે અમારા પ્રભુ, મારા ગુરુ મહારાજ છે, અને બીજું ચિત્ર છે આ બધા સંન્યાસીઓનું છે. તો જે લોકોને એમ થતું હોય કે સંન્યાસ લઈ લીધો અથવા તો દીક્ષા લઈ લીધી તો શું એ લોકોની જિંદગી નહીં, એ લોકોને કોઈ મજા નહીં આવતી હોય? તો એ લોકોને જે આનંદ આવે છે ને એ આનંદ મને અને તમને નથી આવી શકતો. કારણ કે એમને કોઈ પણ જાતનું દુઃખ કે શોક જ નથી. એ કંઈ પણ કાર્ય કરે છે અને એ કાર્યનું પરિણામ ખરાબ આવે છે તો પણ દુઃખ નથી થતું, અને સારું આવે છે તો એને ખુશી થતી નથી. કારણ કે એ લોકો સમજી ગયા છે કે આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ ફક્ત ને ફક્ત એમના કર્મના પરિણામ રૂપે થઈ રહ્યું છે. અને એ પરિણામ જે છે એ છેલ્લે એમાં ભગવાનનો હાથ છે. અને જ્યારે કોઈ વસ્તુમાં ભગવાનનો હાથ હોય તો હંમેશા એ આપણે સ્વીકારી લઈએ ને તો જ આપણને શાંતિ થાય, તો જ આપણને એમાં તૃપ્તિ થશે, નહીં તો તૃપ્તિ થશે નહીં. તો અહીંયા આ શ્લોક છે એ શ્લોક સમજવો થોડોક અઘરો છે, પણ તમને હું થોડું સમજાવવા કોશિશ કરીશ કે અહીંયા બ્રહ્મભૂત અવસ્થા કીધી છે. એટલે બ્રહ્મભૂત એટલે કે એવી અવસ્થા છે કે જ્યાં આપણે પોતાની જે આપણું જે અનુભૂતિ છે એવી કક્ષાએ પહોંચી જાય છે કે આપણને દુઃખ અને શોકની લાગણી થતી નથી. શું કામ? કે આપણને દરેકે દરેક જીવમાં ભગવાન દેખાય છે અને આપણે દરેક જીવ પ્રત્યે સંભાવ રાખીએ છીએ, અને એટલા માટે આપણે ભગવાનની ભક્તિ કરવા સમર્થ થઈએ છીએ, અને એટલા માટે આપણે એ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એની અનુભૂતિ આપણને અહીંયા જ થાય છે. એના માટે આપણે આ દેહ છોડવો પણ પડતો નથી. અને એ કઈ રીતે થાય છે એ આપણે થોડું લેવલ 2 માં તમે આવશો તો તમને વધારે ડિટેલમાં સમજાવીશ. ને આપણે લેવલ 2 ચાલુ કરવાનું જ છે. આપણી આ યાત્રા પતી જાય, બરાબર, એટલે આપણે રાત્રે પણ લેવલ 2 ચાલુ કરીશું, બરાબર. અત્યાર સુધી લેવલ 2 સવારમાં ચાલતી હતી, પણ હવે આપણે લેવલ 2 આપણા બે થશે, એક તો વીકલી થશે અને બીજું ડેઈલી થશે, બરાબર. તો એ રીતે આપણે લેવલ 2 ચાલુ આપણા ટૂંક સમયમાં આપણે કરી રહ્યા છીએ.
તો હવે ભગવાન અહીંયા સમજાવે છે કે મને કેવી રીતે જાણી શકાશે? તો ભગવાન કહે છે કે મને ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા જ જાણી શકાશે. તો જે લોકો ભગવાનની ભક્તિ કરે છે એ લોકો ભગવાનને જાણી શકે છે, એમ અહીંયા આપણને સમજાવવામાં આવે છે. તો ભગવાનની ભક્તિ કોણે કોણે કરી એ અહીંયા આપણને બતાવ્યું છે. બરાબર, શ્રવણમ કીર્તનમ સ્મરણમ, બરાબર, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, પંચનમ વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ. બરાબર, તો આ નવધા ભક્તિ છે કે 9 પ્રકારે ભક્તિ કરી શકાય છે. એવું નથી કે એક જ પ્રકાર કરી શકાય છે. અને 9 પ્રકારે ભક્તિ કરીને અલગ અલગ ભક્તો છે એ પોતાની જેને કહેવાય કે દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી ચુક્યા છે. તો ભગવાન કહે છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ, મને ફક્ત અભિજાનાતિ એટલે જાણી શકાય છે. તો કે ભક્ત્યા સ્પષ્ટ આપણને શબ્દ ભક્ત્યા એટલે કે ભક્તિ, એમાં કઈ ખોટો એનો અર્થ નીકળતો નથી. સ્પષ્ટ ભગવાન સમજાવે છે. અત્યાર સુધી ભગવાન અલગ અલગ શબ્દો કીધા, પણ અહીંયા ભગવાન સમજાવે છે, સ્પષ્ટ કહે છે કે મને ભક્તિ દ્વારા, આગળ આપણે આવી ગયું કે મામ ચ યો વ્યભિચારેણ, કે મને અવ્યભિચારીણ ભક્તિ દ્વારા, ભક્તિ અહીંયા પણ ભક્તિ આવે છે, અહીંયા પણ ભક્તિ આવે છે. તો ભગવદ ગીતામાં ભક્તિ છે ને એ છે એ શ્રેષ્ઠ છે એવું આપણને ભગવાન સમજાવે છે. પણ જે લોકો તમને બીજાએ કોઈ ગીતા સમજાવે છે તો એ લોકો શું કહેશે કે કર્મ કરવો શ્રેષ્ઠ છે એવું આપણને સમજાવે છે. પણ ભગવદ ગીતામાં ભગવાને ક્યાંય કર્મ કરવાનું છે લખ્યું છે, પણ કર્મ શ્રેષ્ઠ છે એવું લખ્યું નથી. ભગવાને એમ લખ્યું છે કે કર્મ કર્યા વગર રહી શકતા નથી, કર્મ કરવું પડશે, પણ કર્મ શ્રેષ્ઠ છે એવું ભગવાને ક્યાંય કીધું નથી. ભગવાને ફક્ત ને ફક્ત ભક્તિ જ શ્રેષ્ઠ છે એવું આપણને સમજાવ્યું છે. તો અહીંયા ભગવાન કહે છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ, મને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાશે. કેવી રીતે? તો કે યાવાન્ય શાસ્ત્રી તત્વતઃ. હવે ભગવાનને તત્વતઃ જાણવા એ તો બહુ અઘરું છે. તો એટલા માટે જે લોકોએ ભગવાનને જાણ્યા છે એના એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ છે. સુખદેવ મહારાજની આપણે સ્ટોરી લઈ લીધી, પછી મીરાની તો તમને ખબર જ છે. બરાબર, પછી અહીંયા સ્મરણ આપ્યું છે, તો સ્મરણમાં ચિત્ર આપ્યું છે અહીંયા આપણને પ્રહલાદ મહારાજનું. બરાબર, એ કેવું ભગવાન સ્મરણ કરતા હતા. પછી ચોથું છે કે પાદ સેવન. હા, પાદ સેવનમ. પાદ સેવનમમાં આપણે જોઈએ છે કે લક્ષ્મીજી એ ભગવાનના ચરણ સ્પર્શ ની સેવા કરીને લક્ષ્મીજી જે ભગવાનની પ્રસન્નતા કરે છે. પછી અર્ચનમ, તો એ તમે જયારે લેવલ 2 માં આવશો તો તમે એની સ્ટોરી આવશે કે પૃથુ મહારાજ છે અર્ચા વિગ્રહની સેવા કરીને ભગવત પ્રાપ્તિ કરી છે. પછી આવે છે વંદનમ. બરાબર, તો વંદનમ ની અંદર જે છે એ આપણને તમે કદાચ ભાગવતમ અત્યારે ચાલે છે તો 3જા સ્કંદમાં આવી રહ્યું છે કે કઈ રીતે અક્રૂરજી છે એ અક્રૂરજી જે ભગવાનનું વંદન કરીને ભગવાનને એ પ્રાપ્ત કરી શકે છે. પછી દાસ્યમ, તો એમાં આપણને ખબર છે હનુમાનજી મહારાજ છે એ ભગવાનની દાસ્ય ભાવે ભક્તિ કરે છે. સાખ્યમમાં અર્જુનજી સખી ભાવે કરે છે, મિત્ર ભાવે કરે છે. અને આત્મનિવેદનમાં જેને કહેવાય કે સંપૂર્ણ પોતાનું સંપૂર્ણ ત્યાગ આપી દીધો હોય તો બલિ મહારાજ. બરાબર, કે બલિ મહારાજ છે એ અસુર કુળમાં જન્મ્યા હતા, છતાં પણ એ કોણ હતા? કોઈને ખબર છે બલિ મહારાજ કોણ હતા? પ્રહલાદજીના પ્રહલાદ મહારાજના પુત્રના પુત્ર. પ્રહલાદ મહારાજના પુત્ર છે વિરોચન, અને વિરોચનના પુત્ર છે બલિ મહારાજ. યસ, તો બલિ મહારાજ છે એ પ્રહલાદ મહારાજના પુત્ર છે. અને એમને જયારે બધું સર્વસ્વ લઈ લીધું, જેને કહેવાય કે સ્વર્ગ, બધા 14 લોક ઉપર એમનું રાજ્ય ચાલુ થઈ ગયું. પછી જયારે વામન અવતાર તરીકે ભગવાન અવતાર લે છે અને એમની પાસે બધું લઈ લે છે. બરાબર, 3 ડગલામાં ભગવાન બધું લઈ લે છે. તો 2 ડગલામાં તો બધું લઈ લે છે. બરાબર, સ્વર્ગ લોક બધું ભગવાન, પૃથ્વી લોક, 3 લોક લઈ લે છે. અને પછી એક ડગલું બાકી હતું તો કે છે હવે હું ક્યાં મૂકું? બરાબર, તારી પાસે તો હવે કઈ નથી, તારું તો બધું લઈ લીધું. અને એ વખતે એ પેલા જયારે ભગવાન આવે છે વામન અવતાર તરીકે, તો શુક્રાચાર્ય છે એ તો એમના ગુરુ છે, એમને ખબર પડી જાય છે કે આ તો વિષ્ણુ છે. એમ તો કે છે બલિ મહારાજ કે છે કે કઈ વાંધો નહીં, ભગવાન આવ્યા છે ને, ભગવાન જે માગશે આપી દેશે. અને પછી એ 3જું ડગલું છે પોતાના માથા પર મુકાવે છે અને પોતાનું સર્વસ્વ આપી દે છે. તો પછી ભગવાન શું કરે છે? બધું લઈ લે છે એમની પાસેથી. ભગવાન શું કરે છે? બધું લઈ લીધું આપણી પાસેથી, પછી ભગવાને શું આપ્યું એમને? પાતાળ લોકનું રાજ્ય આપ્યું. લોકનું રાજ્ય, પાતાળમાં સ્થાન આપ્યું, પાતાળ લોકનું સ્થાન આપ્યું. પાતાળમાં સૂતલ લોક છે કે જ્યાં વામન ભગવાનનું અત્યારે પણ ત્યાં એમનું જેને કે આપણું જે કહેવાય ને કે ખૂબ એ લોકની અંદર ખૂબ 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 ઐશ્વર્ય છે, ખૂબ સુખ સંપત્તિ છે. અને ભગવાન પોતે ત્યાં દ્વારપાળ તરીકે બિરાજમાન છે. બરાબર, કે જેથી કરીને કોઈ બીજું અહીંયા આવી જાય નહીં. એટલા માટે ભગવાન પાસે વચન માંગે છે કે તમે મારી પાસે મારા લોકની અંદર તમે દ્વારપાળ તરીકે રહેશો. તો ભગવાન છે બધું લઈને પાછું સર્વસ્વ ભગવાન પણ આપી દે છે. બરાબર,
તો આપણે એ સમજવાનું છે કે ભગવાનને આપણે જયારે કંઈ અર્પણ કરીએ છીએ તો ભગવાન આપણને એનાથી ડબલ ભગવાન આપણને આપે છે. તો આપણે જો ભગવાનની ભક્તિ કરીએ ને તો જ ભગવત ધામમાં જઈ શકીએ. અહીંયા બહુ સરસ સમજાવે છે કે આપણે ક્યાંક જવું હોય તો ટિકિટ લઈએ છીએ ને, આપણે કોઈ રાઇડ્સમાં બેસીએ છીએ આપણે તો રાઇડ્સમાં બેસવા માટે આપણે ટિકિટ લઈએ છીએ, બરાબર. કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો આપણે ટિકિટ લઈએ છીએ. તો ભગવત ધામ જવા માટે ભક્તિની ટિકિટ અહીંયા લેવી પડશે એવું આપણને અહીંયા પીપીટીમાં સમજાવવામાં આવે છે. અને ભક્તિ કેવી કરવાની છે તો કે એવી ભક્તિ કે બધા કાર્યો આપણે ભગવાન પ્રીત્યાર્થે કરવાના. કઈ પણ કાર્ય કરીને આપણને એવું લાગવું જોઈએ કે આ કાર્ય કરું તો ભગવાન સંતુષ્ટ થવા જોઈએ, ભગવાન પ્રસન્ન થવા જોઈએ. એવા કાર્ય કરીએ કે જેવા કાર્ય કરવાથી ભગવાન પ્રસન્ન થવા જોઈએ, તો જ ભગવાનનું આપણે ધામ પ્રાપ્ત થશે, બાકી થશે નહીં. ભગવાન પાછું સમજાવે છે કે તું જો મારી વાત નહીં સાંભળે ને, બરાબર, તો નષ્ટ થઈ જશે. હવે ભગવાન પછી છે ને જેની કે વોર્નિંગ આપી રહ્યા છે કે જો તું હું કહીશ એમ કરીશ ને તો તું બધા વિઘ્ન પાર કરી જઈશ, પણ જો તું નહીં કરે ને, બરાબર, તો તું નષ્ટ થઈ જઈશ. હવે અર્જુનજીએ તો ભગવાન કીધું એમ કર્યું છે. હવે આપણે કર્યું છે કે નહીં એ આપણે અહીંયા જોવાનું છે. જો આપણે ભગવાને કીધું એમ કરીશું ને તો આ જે મહાસાગર છે, બહુ જેને કહેવાય કે જન્મ મૃત્યુ અનેક અનેક કરોડો જન્મમાંથી આપણે પસાર થવું પડે છે. એટલે કે આ મહાસાગર છે ને એને આપણે પાર કઈ રીતે કરી જશું? તો જેવી રીતે એક ગાયની ખરીની છાપ હોય ને એમાં આપણે પાણી ભરીએ ને છાપની અંદર, એટલું જ આ જે મહાસાગર એટલો થઈ જશે કે તમે ઝડપથી ને પાર કરી જશો. કે કોઈ નાનું બાળક હોય ને એ પણ એને ઓળંગી જાય. ભગવાન એમ કે છે કે હું તારું દુઃખ છે, તારા જે કષ્ટ છે એને જે મહાસાગર જેટલા છે, તારા કરોડો જન્મ છે એને હું આવા કરી નાખીશ. કેવા કે એક ગાયની ખરી છે, એ ખરીની છાપમાં જે પાણી ભરાય ને એટલું ખાબચ્યું હોય ને એવો હું તારો ઉદ્ધાર કરીશ. એવી રીતે તો એ રીતે એક્ઝામ્પલ ભગવાન આપણને અહીંયા આપે છે. તો આપણે શું કરવું જોઈએ હવે આપણે અહીં ભગવાન સમજાવે છે. તો હવે આપણે જો આ સાગરમાંથી પાર થવું હશે તો ભગવાન સ્વયં આવે છે. ક્યારે? કે જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો ભગવાન સ્વયં આવે છે, નહીતર ભગવાનના દૂત તો આવે જ છે, બરાબર. જો આપણે અનન્ય ભક્તિ કરીશું ને તો ભગવાન સ્વયં ગરુડ મહારાજ ઉપર બિરાજમાન થઈને આપણને ભગવાન લેવા આવશે. પણ જો આપણે એટલી ભક્તિ નહીં કરી હોય તો ચોક્કસથી વિષ્ણુના દૂતો તો આપણને લેવા માટે આવશે, બરાબર. તો હવે ભગવાન શું કે છે? ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદયસ્ય અર્જુન તિષ્ઠતિ. હવે ભગવાન પાછા કે છે કે હે અર્જુન, હું જીવ માત્ર હૃદયમાં રહું છું. પાછા ભગવાન અહીં સમજાવે છે. આગળ પણ સમજાવ્યું ભગવાને મમે વાંસો જીવ લોકોમાં, અહીં પણ ભગવાન કે છે. અને આ જે શરીર છે ને, આ શરીર ઉપર આરૂઢ થયેલા બધા જીવો છે ને એને હું માયાથી ભ્રમણા કરાવી રહ્યો છું. દરેકે દરેક જીવ, આપણે આ જે એક પિક્ચર છે આપણે આગળ પણ જોયું કે ઉપદ્રષ્ટા હનુમંતા તરીકે ભગવાન હાજર રહે છે. અને આપણામાં શરીરમાં ભગવાન તો રહે જ છે, અને આપણને ભગવાન આ પ્રકૃતિ છે એના દ્વારા ભગવાન આપણને અલગ અલગ સુખની અનુભૂતિ કરાવી રહ્યા છે. આપણે જે પણ સુખ ભોગવીએ છીએ ને એ આપણને આ પ્રકૃતિ દ્વારા આપવામાં આવે છે. કોઈ એમ કહે ને કે આ ભગવાને સુખ આપ્યું, ભગવાને દુઃખ આપ્યું, તો ભગવાન તો સુખ પણ નથી આપતા, ભગવાન પણ દુઃખ પણ નથી આપતા. એ કર્મ આપણા દ્વારા ભગવાન છે એ માયાદેવી દ્વારા, માયાદેવી છે એ ફેસિલિટર છે, પ્રકૃતિ છે ફેસિલિટર છે, એ આપણને પ્રોવાઈડ કરે છે. દાખલા તરીકે અત્યારે આપણને કોઈ સરકારી સહાયતા લેવી હોય તો એને મંજૂર કોણ કરે છે? નરેન્દ્ર મોદી કરે છે. પણ સ્વયં નરેન્દ્ર મોદી આવે છે સહાયતા કરવા માટે? નથી આવતા. એ તો અલગ અલગ જે બધી નીચે અધિકારી આપણને આપે છે. તો એ રીતે ભગવાન છે આપણને બધું પ્રોવાઈડ કરે છે. આમ જોવા જઈએ તો છેવટે અંતિમ જે છે દોરી તો ભગવાન હાથમાં છે, પણ ભગવાન એમ પોતે સ્વતંત્ર છે. અને આપણા કર્મ પ્રમાણે પ્રકૃતિ દ્વારા ભગવાન આપણને બધું આપણને પ્રોવાઈડ કરે છે. અને જે આપણા કર્મ હોય, જેવી આપણી ઈચ્છા હોય એ પ્રમાણે ભગવાન આપણને બધું પ્રોવાઈડ કરતા હોય છે. તો ભગવાન કહે છે કે જો તું મારા શરણે આવી જઈશ ને તો જ તું શાંતિ અને સનાતન ધામ પ્રાપ્ત કરીશ. તો ભગવાન પાછા પોતાના શરણે આવવા માટે ભગવાન આપણને કહી રહ્યા છે, તમે મારા શરણે આવો. ભગવાન સ્પષ્ટ આદેશ આપે છે કે તમે મારા શરણે આવશો તો જ તમે છે સનાતન ધામ પ્રાપ્ત કરશો. હવે ભગવાન કહે છે કે મેં આ ગુહ્ય જ્ઞાન તને આપ્યું, બરાબર. હવે અહીંયા ભગવાન કહે છે કે તને આ જ્ઞાન આપી દીધું. ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્ય યાદ ગુહ્ય તરમ મયા. ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન આપ્યું. પણ હવે ભગવાન કહે છે કે આ વિશે તારું તું મનન કર. તને 45મી તને કીધી ગીતા, હવે તું તારું મનન કર. પછી શું? તો કે યથે અસી તથા કુરુ. તો યથે ઈચ્છા અસી તથા કુરુ. તારી જેવી ઈચ્છા છે એવું તું કર. ભગવાન અહીંયા ફોર્સ કરતા નથી. ભગવાને જ્ઞાન આપી દીધું, મેં તને બધું જ્ઞાન આપ્યું, પણ હવે તારે જેવી ઈચ્છા હોય એવી તું કર. એટલે એ પ્રમાણે ભગવાન મને અને તમને પણ કહે છે કે મેં તમને બધું મારી રીતે સમજાવવા પ્રયત્ન કરી દીધો. હવે
તમારી ઈચ્છા હોય એવું તમે કરી શકો છો. પછી ભગવાન હવે આગળ કહે છે, આ શ્લોક છે, આવો નવો શ્લોક આપણે આગળ પણ સમજી ગયા. મન મના ભવ મદ ભક્તો મદ્યાજીમામ નમસ્કુરુ. તો 9મા અધ્યાયનો 34મો શ્લોક મેં તમને સમજાવ્યો હતો કે બરાબર મિડલ નો શ્લોક છે. એ શ્લોક ફરીથી ભગવાન કહે છે, હા 9.34માં ભગવાન ફરીથી કહે છે કે મન મના ભવ મદ ભક્તો મદ્યાજીમામ નમસ્કુરુ. તો ભગવાને આપણા માટે એક ને એક વસ્તુ બીજી વાર કહેવી પડે છે. પછી અહીંયા ભગવાન શું કહે છે કે મામે વેશ્યસી સત્યમ તે. હવે એ શ્લોકમાં પણ એવું હતું કે મામે વેશ્યસી યુક્તમ એવમ. ત્યાં આપણને એક અલગ શબ્દ હતો અને પ્રતિજાને પ્રિયોસીને. ભગવાન એ શું કહે છે, આ પ્રમાણે તું કરીશ ને બરાબર, હું તને સત્ય કહું છું. અહીંયા ભગવાનને કેવું પડે છે કે હું સાચું કહું છું. જે કોઈ લોકો ન સમજતા હોય ત્યાં એના માટે ભગવાન અહીંયા સત્યમ તે ભગવાન કહે છે કે હું તને સત્ય કહી રહ્યો છું. આ જે હું તને કહું છું એ સત્ય કહી રહ્યો છું અને એ પ્રમાણે તું કરીશ ને તો ચોક્કસથી મારી પાસે તું આવી શકીશ. બરાબર. તો અહીંયા ભગવાન એવું કહી રહ્યા છે. અને આગલા શ્લોકમાં ભગવાન શું કહ્યું હતું કે મામે વેશ્યસી યુક્તમ એવમ આત્માના મત પરાયણ. એવી રીતે તું મારામાં પરાયણ થઈ શકીશ. એક જ શબ્દનો અહીંયા ફેર છે. અહીંયા ભગવાન એમ કે છે કે આ પ્રમાણે તું મારી પાસે આવી શકીશ અને એમાં નિશંકપણે, બરાબર, એક પણ શંકા રાખવાની નથી. અહીંયા ભગવાન મને ને તમને કહી રહ્યા છે કે તમે પણ શંકા ન રાખો. શા માટે? કે પ્રિય અસીમે, તું મારો બહુ વહાલો મિત્ર છે. અહીંયા પણ પાછા ભગવાન કહે છે કે યુ આર માય ડિયર ફ્રેન્ડ. પાછા ભગવાન કહી રહ્યા છે કે તું મારો વહાલો મિત્ર છે. એટલે આપણે પણ જે ભગવાન મિત્ર વહાલા બનશું તો પછી આપણે ભગવાન પાસે આવી શકીશું, નહીતર આવી શકીશું નહીં. પછી ભગવાન સમજાવે છે, અહીંયા મેં તમને કીધું કે મન મના ભવ. અહીંયા પેલા આપણે 9મા અધ્યાયમાં સમજ્યા હતા ને કે ભગવાન શું કહે છે કે મારામાં ચિત્ત પરવો, તું મારું જ ધ્યાન કર. તો અહીંયા આપણા જે આ છે આપણા ફાઉન્ડર આચાર્ય જેને જગતગુરુની ઉપાધિ આપી છે, હમણાં જે વિશ્વ કુંભ મેળો હતો ત્યારે એ વખતે શ્રીલ પ્રભુપાદ જે આ ભગવદ ગીતા જેમણે લખી છે અને જેને ઇસ્કોનની સ્થાપના કરી છે એ સંસ્થાપક આચાર્ય છે કે જે અત્યારે આ ધરાતલ પર નથી પણ એમને અત્યારે જગત ગુરુની ઉપાધિ મળી છે. એ જે રીતે મન લગાવ્યું છે એ રીતે મન લગાવવાનું. તો હવે હું તમે તો આવું ન કરી શકીએ ને. એ તો 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા, અમેરિકામાં જઈને ખૂબ તકલીફ વેઠી અને ભક્તિનો પ્રચાર કર્યો. તો આપણે તેવું ના કરી શકીએ ને. આપણે 70 વર્ષની ઉંમરે અહીંયા પણ એક ગામથી બીજા ગામમાં જઈ શકીએ. બરાબર. તો કઈ વાંધો નહીં. ભગવાન શું કહે છે કે મત ભક્તો મારી ભક્તિ કર. બરાબર. તો એ તો કરી શકાય ને, ભગવાનની ભક્તિ તો કરી શકાય ને. તો કે ના 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 મારાથી તો એવું ના થાય. બરાબર. તો ભગવાન કે કઈ વાંધો નહીં, મધ્યાજી મારી પૂજા કર. તો એ પણ ન થઈ શકે તો ભગવાન છેવટે શું કે છે, મને નમસ્કાર તો કરીશ ને, મારા મંદિર આવીને મને દર્શન તો કરીશ ને મારા. એમ ભગવાન છે એક પછી એક સ્ટેપ ભગવાન અહીંયા નીચે ઉતરે છે અને ભગવાન આપણી પાસે આવું ઈચ્છા રાખે છે. હવે ભગવાનનું આખા જે ભગવદ ગીતા છે એનું કન્ક્લુઝન આ શ્લોકમાં છે. ભગવાન અહીંયા શું સમજાવે છે કે મેં તને બધું સમજાવ્યું, ગીતામાં તને બધું જ્ઞાન આપ્યું, બરાબર, પણ તું એ બધા જ્ઞાનને એક બાજુ મૂકી દે અને મારા શરણમાં આવ. અહીંયા ભગવાન શું સમજાવે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય. તું બધું જ પરિત્યાગ કર. જે બી ધર્મ તને નિયત કર્તવ્ય કરવાનું કીધું, તને સ્વધર્મનું કીધું, બરાબર, તને બધા અલગ અલગ ધર્મની વાત કરી, તો તું એ બધા ધર્મનો ત્યાગ કર. પણ શું કર, મામ એકમ શરણમ વ્રજ. મામ એક એટલે મારા એકના શરણે આવ. અહીંયા ભગવાન સ્પષ્ટ કહે છે મારા એકના, બીજા કોઈના નહીં. તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો. તો હું, અહમ એટલે હું, ત્વામ એટલે તારા, સર્વ પાપેભ્યો. સર્વ પાપ એટલે કે આ જન્મના નહીં, આપણા અનેક અનેક જન્મના પાપમાંથી ભગવાન કહે છે કે હું તારો ઉદ્ધાર કરીશ. મોક્ષ ઈ શ્યામી, ઉદ્ધાર કરીશ. માં સુચહ એટલે કે માં એટલે કે નહીં, સુચ એટલે ડરીશ. તું ડરીશ નહીં. જો તું કાંઈ પણ નહીં કરે અને મારા શરણમાં આવીશ તો તું બધા જ પાપમાંથી મુક્ત થઈશ. એવું ભગવાન અહીંયા આપણને સમજાઈ રહ્યા છે. તો આ જે શ્લોક છે એ પણ આપણે પ્રેમ કરીને રાખવા જેવો છે અને આ શ્લોક પણ આપણે કંઠસ્થ કરવા જેવો છે અને ઘણા ભક્તોને કંઠસ્થ પણ છે. હવે ભગવાન સમજાવે છે કે આ જગતમાં ભગવાનને પ્રિય કોણ છે? જે ભગવાનની ભક્તિ કરે એ, બરાબર, કે જે ભગવાનને ભગવાન ભગવાન કરીને બોલાવે એ કોણ? તો ભગવાન એ સમજાવે છે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ મારો પ્રિય કોણ છે? બરાબર. તો કે એ કહે છે કે એવો વ્યક્તિ, બરાબર, કે જે વ્યક્તિ છે એ મારું જે આ ભક્તિનું જે રહસ્ય બતાવ્યું, ય ઇદમ પરમમ ગુહ્યમ, બરાબર, જે ગુહ્ય જ્ઞાન મદ ભક્તે, બરાબર, જે મારા ભક્તો છે એ મારા ભક્તો છે આ રહસ્ય જે બીજાને બતાવે છે ને એ ભક્તિમયમ પરાકૃતા, એ મારી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને પછી પાછો અહીંયા આવતો નથી. એટલે ક્યાં? આ જગતમાં.
તો ભગવાન એમ કે છે કે જે લોકો આ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરીને બીજાને આ રહસ્ય બતાવે છે, તો એ વ્યક્તિ છે ને એ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરશે. એમાં શંકા નથી. અહીંયા ન સંશય, પાછો શબ્દ સંશય શબ્દ વારંવાર વાપરે ભગવાન. શા માટે? કે આપણે શંકા રાખીએ છીએ. કે ભગવાન વારંવાર કહે છે કે શંકા ન રાખો, શંકા ન રાખો. પછી ભગવાન આ શ્લોકમાં શું કહે છે કે જે આવું કરશે, શું કરશે? કે જે ભગવાનની ભક્તિનો પ્રચાર કરશે, તો કે એ મને વધારે પ્રિય છે. બરાબર? અહીંયા શું ભગવાન કહે છે કે ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃતમઃ, કે આવું જે કાર્ય કરે છે એ મને પ્રિય છે અને એનાથી વધારે મને પ્રિય કોઈ નથી. પાછા ભગવાન શું કહે છે કે તસ્માદ અન્ય એટલે કોઈ બીજો, પ્રિયતરો ભુવી એટલે કે વધારે મને પ્રિય નથી. તો ભગવાન એ સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન વિશે સમજી લે છે, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, તો પછી શ્રેષ્ઠ શું છે? તો કે એ વ્યક્તિ જ્યારે ભગવાનની ભક્તિનો પ્રચાર કરે છે ને, એ શ્રેષ્ઠ છે અને ભગવાનને એ વધારે પ્રિય છે. હજી ભગવાન આગળ એક શ્લોક એમ પણ કહે છે કે આપણે શું કરીએ છીએ? ગીતા વાંચીએ છીએ, પછી શું કરીએ છીએ કે આપણે શ્લોક અને અનુવાદ વાંચી મૂકી દઈએ છીએ. ને ઘણા તો એ પણ નથી કરતા, ફક્ત પૂજા કરે છે. તો ભગવદ ગીતાની સાચી પૂજા શું છે? તો ભગવાન કહે છે કે હું જાહેર કરું છું કે જે આ સમાજનું અધ્યયન કરશે, જે લોકો આને વાંચશે, કોને? તો કે આ સમાજ, જે ધર્મ્યમ સમાજ માય, અહીં સમાજ કે છે અર્જુન અને જે ભગવાન છે એ ભગવાનનો આપણે સમાજ જોયો. તો આ સમાજ જે કોઈ વાંચશે ને, તે પણ એનો અર્થ એમ છે કે એ લોકો પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. તો ભગવાનની પૂજા આપણે સાચી ક્યારે કરીશું કહેવાશે? એવું નહીં કે આપણે ભગવાનને ટીલા ટાંડલા કર્યા, ચાંદલા કર્યા, નવડા ધોળા એટલે પૂજા. ના, એટલી પૂજા જરૂરી નથી. બુદ્ધિથી પૂજા ક્યારે કહેવાશે? જ્યારે આપણે ગીતાનું જ્ઞાન આપણે લેશું ત્યારે. હવે અહીંયા ભગવાન કહે છે કે જે લોકો દ્વેષ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક કરશે ને, એ પાપમાંથી મુક્ત થશે અને બધા લોકો છે એ મને પ્રાપ્ત કરશે. પછી હવે અર્જુનજી કહે છે, ભગવાને ગીતા પૂરી કરી દીધી. હવે અર્જુનજી કહે છે, હે ભગવાન, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. આપણને ભગવાન અર્જુનજી બીજા અધ્યાયના 7મા શ્લોકમાં શું કીધું હતું કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પુચ્છામી તમ ધર્મ સંમૂઢ ચેતા. ત્યાં ભગવાન એવું કીધું હતું, હા, કે મારો સ્મરણ શક્તિ મારી નષ્ટ થઈ ગઈ છે, મારો મને મોહમાં આવી ગયો છું, હવે મને ખબર પડતી નથી મને શું કરવું. અને હવે કે છે અર્જુન, આટલું બીજા અધ્યાયના 7મા શ્લોકથી 18મા અધ્યાયના 73મા શ્લોકમાં અર્જુનજી કહે છે કે હવે મારો શંકા દૂર થઈ ગઈ છે, હવે હું તમે કહો એ પ્રમાણે કરવા તૈયાર છું. તો મારો અને તમારો મોહ દૂર થઈ ગયો. ભગવાને તો કેટલું કીધું કે અનન્ય ભક્તિ કરો, અવ્યભિચારીને કરો, બરાબર? પછી અવિકલ્પીને ભક્તિ કરો. તો ભગવાને તો આપણને કીધું કે તમે મારા અંશ છો, તમે મારા પુત્રો છો, તમે મારા બાળકો છો. તો આપણને એમાં શંકા છે કે આપણે માનીએ છીએ? આપણે વિચારવાનું છે, બરાબર? તો હવે આ સંશય વગર મારી ભક્તિ કર. તો હવે આવી ગયું છે ડાયરેક્ટ ધૃતરાષ્ટ્ર સંજયજી. ગીતા પતી ગઈ, અર્જુને પોતાની વાત કરી દીધી કે મને તો મારો મોહ દૂર થઈ ગયો, હવે તમે કહો એમ હું કરીશ. તો આપણો મોહ દૂર થયો કે નહીં? આપણે ભગવાને કીધું એમ કરવું છે કે નહીં? બરાબર? તો હવે સંજય પાછા ગીતા પૂરી કરી દીધી ભગવાને. હવે સંજય પાછા ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે આ બેનો સમાજ સાંભળ્યો ને, એટલો બધો અદ્ભુત હતો ને કે મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મને રોમાંચ થઈ રહ્યો છે. બરાબર? અને વ્યાસદેવની કૃપાથી મને આ બધું સાંભળવા મળ્યું, મને સમજવા મળ્યું, મને જાણવા મળ્યું. કારણ કે દિવ્ય ચક્ષુ કોને આપ્યા? વ્યાસજીએ. તો હવે આ સંવાદ પૂરો થયો ને, એટલે મને શું થાય છે કે હવે હું હજી વારંવાર મને એમ થાય કે ભગવાન પાછા બોલે, ભગવાન પાછા ગીતા કે, બરાબર? અને હું હર્ષિત થઈ ગયો છું, ભાવ વિભોર થઈ ગયો છું. તો આપણામાં આવા ભાવ થાય છે? કારણ કે આપણે તો હજી ગીતા પૂરેપૂરી સાંભળી જ નથી ને. આપણે 108 શ્લોક પણ માંડ લીધા છે. તો ભગવદ ગીતામાં 700 શ્લોક છે, પણ અહીંયા સંજય 700 શ્લોક સાંભળી લીધા છે, એટલા માટે એનામાં ભાવ ઉત્પન્ન થઈ ગયો છે. હજી આપણે લેવલ 1માં છીએ, આપણામાં ભાવ ઉત્પન્ન ન થાય, ચિંતા નહીં કરવાની. આપણે લેવલ 2 કરશું, લેવલ 3 કરશું, લેવલ 4 ને લેવલ 5માં આવશું, ત્યાં સુધી આપણને પણ થોડીક આપણને જેને કહેવાય કે વારંવાર ગીતા સાંભળવાનું મન આપણને થશે. વાંચવાનું મન ના થાય તો કઈ નહીં, પણ L1 તો વારંવાર કરવાનું મન થશે. અહીં લલિતકુમાર પ્રભુજી છે, પ્રકાશ પ્રભુજી છે, કેટલામી બેચ છે એમને નથી ખબર. L1 ની ઈ લોકો કેટલામી બેચ કહી રહ્યા છે? પ્રભુજી કહેશો? કોઈ બીને કદાચ યાદ હોય તો. પ્રકાશ પરેશા પ્રભુજી અને લલિતકુમાર પ્રભુજી, શશી માતાજી, ઘણા બધા ભક્તો છે, વારંવાર કરે છે. યસ પ્રભુજી, બોલો, આપ કહી શકો છો. સપ્ટેમ્બર 21.
સપ્ટેમ્બર 21 હરી બોલ. જેટલી બેચ છે એટલી બધી કરી છે. શશી માતાજીએ કેટલી કરી છે? હું પણ 21 માં જોઈન્ટ થઈ. હા. અને હજી પણ તમે વિચાર કરો કે 2021 દર મહિને આપણા લેવલ 1 થાય છે, એટલે 12 મહિનાની 12 બેચ, અને એ લોકો સવારની બેચમાં પણ 8 વાગ્યાની બેચમાં પણ હોય, રાતની બેચમાં પણ હોય, જરૂર હોય તો 4 વાગ્યાની બેચમાં પણ હોય. એક છે મહેશ પ્રભુજી, હે ને, એ પણ બહુ એટલે બહુ સિનિયર ભક્ત છે, અને એ તો આપણે જેને કહેવાય ને કે ફોરેન થી બિલોંગ કરે છે, અને એ એમના જેટલા અનુકૂળ ટાઈમ હોય ને એટલા ટાઈમમાં એ હાજર જ હોય છે. અને જો એ લોકો અહીંયા બેસે ને તો મારા કરતા શ્રેષ્ઠ જ્ઞાન આપી શકે એવા છે, પણ એમને સમયના અભાવે આપી શકતા નથી. ઘણા બધા ભક્તો એવા છે કે મારા કરતા જેને કહેવાય કે ઘણું બધું એમનામાં જ્ઞાન છે, પણ એ લોકો સમયના કારણે આપી શકતા નથી. તો હવે આ બધા છે વારંવાર કરે છે, તો હવે આપણે શું સમજવાનું કે આપણે પણ એક વારથી સમજી શકીશું નહીં, વારંવાર આપણે પણ ક્લાસ કરવો પડશે, તો જ આપણને ખબર પડશે. હવે સંજયજી કહી રહ્યા છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર, જ્યાં ભગવાન છે, ભગવાનને યોગેશ્વર કીધા છે, અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, તત્ર શ્રી વિજયો, ત્યાં વિજય, અને શ્રી એટલે કે ઐશ્વર્ય, શ્રી એટલે ઐશ્વર્ય, અને વૃત્તિર ધ્રુવા નીતિર્મતમ, અહીંયા શું કહે છે કે ત્યાં વિજય છે, શ્રી એટલે ઐશ્વર્ય છે, અસાધારણ શક્તિ છે, અને નિશ્ચિતપણે ત્યાં નીતિ પણ છે, અનીતિ નથી, એવો મારો મત છે. હવે સંજયજી છે ધૃતરાષ્ટ્રને છેલ્લે સમજાવી રહ્યા છે કે તમે સમજો, હું તમને કહું છું કે જ્યાં ભગવાન છે, અર્જુન છે, ત્યાં જીત છે, વિજય પણ ત્યાં છે, સમજાવે છે. અહીંયા પૂરેપૂરું જ્ઞાન આપી દીધા પછી સંજયજીએ ભગવાનને જે બધું કીધું એ સ્વયં ધૃતરાષ્ટ્ર સાંભળી રહ્યા છે, છતાં પણ જો જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ન હોય ને ત્યાં સુધી હૃદયમાં જ્ઞાન ક્યારેય પ્રકાશિત થતું નથી. ઘણા બધા લોકો જ્ઞાન લે છે, આવે છે, જતા રહે છે, આવે છે, જતા રહે છે, પણ બહુ જ ઓછા લોકો છે કે લેવલ 5 સુધી પહોંચે છે, બરાબર. તો એનું કારણ શું છે કે પૂરેપૂરું જે જ્ઞાન છે એ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તો એના માટે આપણે બહુ જ સૌભાગ્યશાળી કહેવાય કે જો આપણે આગળ જઈએ તો ભગવાનની ઈચ્છા હોય ને તો જ આવું થાય. જો ધૃતરાષ્ટ્ર છે એને સંજયજી કહે છે, સ્વયં સમજાવે છે કે ભગવાન આ બધું કહે છે, ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું એ પણ બતાવે છે, એ પણ કહે છે, તો પણ ધૃતરાષ્ટ્રની હજી જેને કહેવાય આસક્તિ જતી નથી. એટલે જે કોઈ નથી સમજવાના એ તો નથી સમજવાના. તો આપણે પણ જિંદગીમાં જીત જોતી હોય, જીવનમાં જીત જોતું હોય તો કોને સાથે રાખવા પડશે? ભગવાન. શું કામ? કે આજે આપણે જોયું કે કોઈ કાર્યની સિદ્ધિ પાછળ 5 કારણ છે, એ 5 કારણમાં છેલ્લું કારણ છે પરમાત્મા. જો પરમાત્માનો સાથ ન હોય તો આપણે સફળતા પ્રાપ્ત થતી નથી. તો એટલા માટે આપણે આપણા કારણે સફળતા જોતી હોય ને તો પણ ભગવાનને આપણે માનવા જોઈએ. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું, અને ભગવાનની આપણે સેવા કરીએ એના માટેનો આપણે પ્રયત્ન કરીશું, અને ભગવાન હરે કૃષ્ણ મંત્રનો આપણે જાપ કરીશું, અને હંમેશા ખુશ રહેશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો પિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો અનંત નમઃ. કોટિ વૈષ્ણવ કી જય, વૈષ્ણવ જગત ગુરુ જય શ્રી રામ ભગવાન કી જય, ભગવાન આપ કી સર્વ જય. ભક્ત વૃંદની જય, શ્રીમદ ભગવદ ગીતાની જય. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે હરે, હરે રામ હરે રામ રામ હરે રામ હરે. રામ 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 હરે હરે. હરે